નીમ કરોલી બાબાએ કહેલું, આ 5 સંકેત જણાવશે કે તમારો આવનારો સમય સારો આવશે. નીમ કરોલી બાબાએ કહ્યું હતું કે સારો સમય આવે તે પહેલા વ્યક્તિ 5 ખાસ સંકેતો જુએ છે, જેને ક્યારેય અવગણવા જોઈએ નહીં. આપણા જીવનમાં આપણી સાથે કેટલીક એવી ઘટનાઓ બને છે જે આપણા જીવન સાથે જોડાયેલી હોય છે. કેટલાક એવા સંકેતો હોય છે જે આપણા સારા અને ખરાબ સમય વિશે પહેલાથી જણાવી દેતા હોય છે. નીમ કરોલી બાબાનું નામ ભારતના પ્રખ્યાત સંતોમાં ગણાય છે. તેમનો મુખ્ય આશ્રમ ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં આવેલો છે. નીમ કરોલી બાબાએ કહ્યું હતું કે સારો સમય આવે તે પહેલા વ્યક્તિ 5 ખાસ સંકેતો જુએ છે, જેને ક્યારેય અવગણવા જોઈએ નહીં. પૂર્વજ. જો તમે તમારા પૂર્વજોને સપનામાં જુઓ છો, તો તે આવનારા સારા દિવસોનો સંકેત છે. જે લોકો પોતાના પૂર્વજોને સપનામાં જુએ છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. પક્ષી. સપનામાં ચકલી જેવા પક્ષીઓ જોવા કે તેમના તમારા ઘરે આવવું એ પણ એક સારો સંકેત છે. ખાસ કરીને ચકલી કે પક્ષી જોવું શુભ હોય છે. સંત. જો તમને સ્વપ્નમાં કોઈ સંત કે મહાત્મા દેખાય તો તે તમારા સારા નસીબની નિશાની છે. ખૂબ જ ટૂંક સમયમાં તમારી કોઈ પણ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે. મનનો અવાજ. ઘણી વખત વ્યક્તિ મૂંઝવણમાં રહે છે. તેને સમજાતું નથી કે આમાંથી કેવી રીતે બહાર નીકળવું. પછી દૈવી નિયમ તમારા મનમાં પ્રવેશ કરે છે. જ્યારે તમારો અંતરાત્મા અચાનક તમને એવા સૂચનો આપવા લાગે જે તમે પહેલા વિચાર્યા ન હોય, તો સમજો કે ભગવાન તમારી સાથે છે અને તમારા બધા કાર્ય પૂર્ણ થવાના છે. શ્રદ્ધાના આંસુ. ઘણીવાર લોકો મંદિરમાં પ્રવેશતા જ તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. ભગવાનની ભક્તિમાં ડૂબેલા લોકોની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. વ્યક્તિ ભગવાન સાથે એક ખાસ જોડાણ અનુભવવા લાગે છે. આ એક સંકેત છે કે ભગવાને પોતે તમને બોલાવ્યા છે અને ખૂબ જ ટૂંક સમયમાં તમને તેમના આશીર્વાદ મળવાના છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.